है वालिए मशहद ये बड़ाई तेरे दर की है वालिए मशहद ये बड़ाई तेरे दर की तकदीर बनाती है गदाई तेरे दर की। માફી માંગુ છું કે કમ રેસ્ટોરન્ટ બંધ થશે પૂકે આપણે બે તાસ પાછા નીચે ના ઉતરે કે બે જ આસમાન છે 30 જણા માટે તો માફી માંગુ છું બીજા બધે પાસે ખાવાનો ટાઈમ એવો ટાઈમ છે કે જેમાં આપણે ઉંમરનો કોંતે ન થતો એટલે ઈ ટાઈમ ઉંમરમાં આપણી કોંતે નથી થતો અફઝલમાં અફઝલ ટાઈમ છે તો માફી માંગુ છું જેટલા ખાઈ છે તે લોકો માટે કે તમને દેરાંશે કરું છું આજની રાત બહુ ઇમ્પોર્ટન્ટ રાત છે પહેલા તો મુનાસિબી છે કે jeudi soir છે અને રજબની છેલ્લા દિવસો છે આ avant dernier jeudi de Rajab બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇસ્તિગફાર કરવાની રાત છે માફી માંગવાની રાત છે એ તો નોખું પણ ખુદાના ફઝલ ઓ કરમથી આપણી ઝિયારતનો જે મકસદ હતો અલ્હમ્દુલિલ્લાહ 2/3 du voyage પતી ગયો જે મારો મિશન હતો તે પણ અલ્હમ્દુલિલ્લાહ પતવામાં આવ્યો છે હું ભાઈઓ વડીલો મા બહેનો અને ઓલા બે બચ્ચાઓ પાસે હાથ જોડીને માફી માંગુ છું જબાન પાસે આટકા નથી મારી જબાન પાસે આટકા નથી તો ભૂલ ચૂકમાં કંઈ બોલાઈ ગયું હોય si j'ai dit quelque chose par erreur મારી પાસે માફી સિવાય બીજું કંઈ શબ્દ નથી બીજું પણ ભૂલજો નહીં એકબીજાને તમે આજે jeudi soir છે એકબીજાને તમે કંઈ બોલાઈ ગયું હોય કે રંજોક થઈ ગયું હોય એકબીજાના દિલમાં તમે એકબીજાને માફી માંગી લેજો ના થાય કે આ voyageનું મકસદ જે છે આમ જેવી રીતના સાફ કરવાનું ઇમામના નામથી જે મેં પહોંચને આપણે મેં વાત કરી હતી એ મકસદ કોમ્પ્લેટ ના થઈ જાય હું વધારે લંબાવતો નથી બહુ મોડું થઈ ગયું છે અડધાને જરાક શું હશે અડધાને હરમમાં જવું હશે પહેલા તો હું શુક્રિયા કરું છું આપણા આરીફભાઈને જે પ્રેઝન્ટ નથી બિચારા ફિયાદી કરે છે તો હું માંગણી કરીશ સલમાબાઈને કે ઊભા થાય અને તેની શરીકતુલ હયાતને એક સુવેનિર de voyage મારા તરફથી દેવામાં આવે આ છે એક સુવેનિર de voyage ફૂલ નથી પણ ફૂલની પાંખડી c'était juste un genre de souvenir de voyage કારણ કે આરીફભાઈ જો ના કર્યો હોય તો મને તોફીક ના મળત આ ખિદમત કરવાની જો આરીફભાઈ મહેનત ના કરી હોય તો મને તોફીક ના મળત આ ખિદમત કરવાનો c'est juste un petit souvenir de voyage કાંઈ નથી મારા તરફથી છે ફૂલ નથી તો ફૂલની પાંખડી પણ એમ થશે કે ચાલે પોતે જોશે તો યાદ કરશે કે 2013 માં રજબના મહિનામાં પોતે કાફલો ઓર્ગેનાઇઝ કર્યા હતા કારણ કે એને કહેવાનું કે પોતે ઝિયારત તો નથી કરી પણ 30 ઝિયારત કરી છે પોતાએ તો ઝિયારત નથી કરી પણ પોતે 30 ઝિયારત કરી છે મારા સાથે 31 કારણ કે જો પોતે ના કીધું હોત મને આવવાનું તો હું પણ ના કરું જો માસી પાસે જે ભરેલું હોય તમારા બહેરાઓમાં તેને માંગણી કરું છું કે ઊભી થાય અને તેને હાથ મુબારકથી મદામ આરિફ ગીરજીને હરિયો દેવામાં આવે સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ
शाहे मर्दान शेर अज़दान कुव्वत परवरदिगार ला फतह इल्ला अलीना शफ़ इल्ला ज़ुल्फ़िकार सलावत de l'organisation après badena bazou pilier de l'organisation après badena bazou après badeni force après badeni takat Al-Hajj Azad Bhai એમચું કે આ vraiment કોમના ફક્ર છે ફક્રે કોમ છે માશાઅલ્લાહ હું તો એને કહું છું કે તમે કેટલા નસીબદાર છો ડોક્ટર સાહેબ તેના હાથ મુબારકથી આપણા પ્રેસિડેન્ટને નારે હૈદરી નારે તકબીર જો પાર્ટિસિપન્ટ ના હોત તો વોયાજ ના થાત ને જે તમને બધાને પણ ખાસ કરીને આ વોયાજમાં 3 જણા એકદમ કામ આવ્યા છે જ્યારથી વોયાજ લેન્ડી એનસી મેચો 3 જણા એવી રીતના કામ આવ્યા તમે સમજ્યા ને એટલે કેવી રીતના છે હરેક વોયાજમાં મોટર હોય આ 3 જણા આ વોયાજના મોટર છે સમીન અલી મોહમ્મદ સુહેલ હસન અલી અને હસનૈન અકબર અલી 3 જણ વલીઝ ગણવામાં વલીઝની ચોકી કરવામાં વસો પાર્ટાશે કરવામાં સેન્ડવિચ પાર્ટાશે કરવામાં એમ લેખ નાખો કે 60% મારું કામ આ લોકો કર્યા છે ત્યાં હજો આપે ફૂલ નથી પણ ફૂલને પાંખડી monsieur Samin à voyage de souvenir c'est juste en guise de petits souvenirs de ma part pour le service que vous avez rendu à ce groupe à ces avars qu'Imam Raza vous donne la récompense dans ce monde et dans le monde. Salut à la Muhammad wa ala Muhammad. Monsieur Souel, ce petit cadeau en guise de souvenir de ma part pour le service qu'il a rendu dans ce voyage. Dans ce service qu'il a rendu dans ce voyage, si ces 3 jeunes, ces moteurs n'étaient pas présents, avion qui était décollé, Palétiklu, président, Hankale, volant et Dagare, Bodoukare, Pancho, moteur na ou avion, Natale. Merci. Assez adiosé entre vous pouvez échanger. Merci Karou. Après akhlaq matse, અને આપણા દીન matse, અને આપણો વ્યવહાર છે. તમને બધાને હું remercier કરું છું કે શિસ્તે પાલન મુતાબિક કેમ સર તમે બધા આવી ગયા હતા. કોઈ દી એકલા કાફલામાં કર્યા છે પણ કોઈ કાફલો એમ નથી થયો કેવી રીતના તમાર જેવી રીતના ટેમ સર બધે આવી જાય. vraiment હું તમને મુબારકી આપું છું તમારા અખલાકને તમારા કોન્ડિશનથી તમે મારું માન રાખ્યા. ઇન્શાઅલ્લાહ ખુદા તમને આ દુનિયામાં અને આખિરતમાં જઝાએ ખૈર આપે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહુમ્મા સલ્લી અલા Muhammad. Comment je ne sais pas comment vous dire ce que j'ai découvert dans ce voyage.
c'est mon premier voyage en tant qu'accompagnateur. J'ai eu beaucoup de stress. Mais sincèrement, à 2/3 du voyage, je n'ai pas l'impression d'avoir fait quelque chose. Mais en toute sincérité, on a l'impression que tout marche tout seul. Ceci, c'est le fruit de votre participation à tous. Il reste un petit peu moins d'un tiers du voyage. J'ai besoin de vous maintenant. Je voudrais surtout vous sensibiliser sur le fait que c'est un voyage intérieur. Ça veut dire que les bagages sont limités pour chacun à 20 kilos. Donc, premièrement, attention de ne pas avoir un excédent de bagages, parce que autrement, on aura une partie supplémentaire à payer. En dehors de cela, l'aéroport de Moshal est actuellement en travaux. Mais en parallèle, il y a des boutiques qui sont ouvertes. Je demanderai à chacun d'entre vous de rester groupé, parce qu'il y a eu un cas, il n'y a pas longtemps, d'après ce que m'a dit Monana, que le vol est parti, les gens ne se sont pas rendus compte. Ça serait vraiment dommage, on loupe la chance pour une ou deux maladresses. C'est vraiment cette mise en garde que je voulais vous faire. Maintenant, je voudrais dire merci à Chef. Merci par rapport à tout ce qu'il nous a fait découvrir. Je ne le remercierai jamais assez. Et tous ceux qui étaient avec moi, la première chose qu'il a fait quand on est arrivé dans le haram, chacun d'entre nous, tous, sans exception, a eu la chance de toucher le joli et de l'embrasser. Ça, plus gros cadeau que ça, je ne pense pas que j'aurais pu l'avoir ici, ainsi que ceux qui m'ont accompagné. Alors déjà pour ça, je vous remercie. Je voudrais également remercier Arif. Je suis désolé, je suis obligé de prendre le nom. Ce n'est pas une obligation, mais je ne peux pas l'éviter. Parce qu'en fait, c'était la pièce maîtresse. C'est lui qui m'a poussé. Mais c'est lui qui a réalisé en fait le voyage. Et comme je disais ce matin, Imam nous a appelés. Mais beaucoup de personnes ont joué un petit rôle pour que ce voyage se réalise aujourd'hui. Encore une fois, merci à vous tous d'avoir eu ce comportement. Merci à vous tous de continuer ainsi et de m'aider pour que, Inch'Allah, ce voyage soit un voyage référence. C'est un voyage test pour Cheikh. C'est ce voyage-là qui va engendrer d'autres voyages, Inch'Allah, et qu'on aura le plaisir d'avoir encore une fois Cheikh avec nous. À vous tous, merci beaucoup. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. मदद मौला रज़ा है मेरे मौला रज़ा है मदद मौला रज़ा है मेरे मौला रज़ा है मदद मौला रज़ा है मेरे मौला रज़ा गरीबुल गुरबा मेरे मौला रज़ा गरीबुल गुरबा मेरे मौला रज़ा आप है रूह अली आप है रूह अली आप जाने ज़हरा मेरे मौला रज़ा गरीबुल गुरबा मेरे मौला रज़ा गरीबुल गुरबा मेरे मौला रज़ा आपके दर के लिए बात मशहूर है ये માસી તમે શું પહેલા आज जुमा છે બધાય जुमा मुबारक થાય તમને પણ ઇમામે સમાનન જોરનો પણ દિવસ છે આજે ઇન્શાઅલ્લાહ બસ દુઆ કરીએ ઇમામની જોરને બસ ઇન્શાઅલ્લાહ બસ આપણે હવે 4 બજે સાથે નિશાપુર જઈએ છીએ જે આ છેલ્લો દિવસ છે સખાઈથી બધું પતે ને રાજી રાજી ખુશીથી બધા ઘર ભેગા થાય હવે ઇન્શાઅલ્લાહ જી તો આજનો પ્રોગ્રામ શું છે માસી બસ ક્યાં આપણે નિશાપુર જાય છે પછી પાછા અહીંયા રિટર્ન થઈ જશો ઇન્શાઅલ્લાહ આજે ઋતુ થાશું આજે છેલ્લી હરમમાં આપણે વિદાયનું પ્રોગ્રામ રાખશું ને કાલે પછી સારી તરફ આપણે રવાના થશું ઇન્શાઅલ્લાહ બસ તમે બધે વાત કરજો જે બૈરાઓ છે કે જો આજ નથી આવી શકે એના હકમાં પણ દુઆ કરે ઇન્શાઅલ્લાહ બધાને નામ લઈને દુઆ કર્યા છે બધી જમાતને ખુદા નસીબ કરે આમીન બસ આ બહુ સારું સરખી રીતના પૈતું
ને આ સફર પ્રેમમાં માશાલ્લાહ એમાં કાંઈ કોઈને વાંધો ના આવ્યું, કોઈ બીમાર નથી પડ્યું, કોઈને કાંઈ વાંધો નહીં આવ્યું. છેલ્લો દિવસ છે, હવે બસ દુઆ કરી આ સખાઈથી પતી જાય ને બધા રાજી ખુશીથી ઘર ભેગા થઈ જાય. ઇન્શાલ્લાહ. તમને પેરમાં કંઈ તકલીફ થઈ અહીંયા નીકળવામાં, રમત નીકળવામાં? જરાય ના. પછી ખબર પડી આવે કે આપણે Ah non, c'est vraiment à 2 pas du haram. Tout est bien indiqué, il n'y a aucun souci. Après, il après, il mais une fois qu'on connaît, on sait les repères, après, il n'y a aucun souci. એ પણ એક ઇમામની મદદ છે કે Imamni Madad, l'organisation est beau circuité, on nous explique bien, on nous donne tous les lieux pour ne pas se perdre et tout, alors il n'y a aucun souci. Quand il m'a dit, oui, il hôtel est barobar, બાજુમાં હતી, બધી સગવડ હતી, તો કોઈને કાંઈ વાંધા જેવું તો હતું જ નહીં. માશાલ્લાહ. બસ તમારું નામ બતાવશો? જી તમારું નામ બતાવશો? હા, હું નિશુ, જે કેની મદામ તમે? હું ઝાકની મદામ, ઝાક મોહમ્મદ અલી. તમે બાન્યુ જમાતના રહેવાસી? હા, અમે બાન્યુ રહીએ છીએ ને વાલા. જે તમારો શુક્રિયા. આપણે અહીંયા આ જગા ક્યાં છે? આપણે અટાણિયા મસ્જિદ છે. હા, કેના સામે છે? આપણે ઇમામ રઝાના રોજાન સામે છે. જે માશાલ્લાહ ઇમામ રઝાનો હરમ છે એ લગભગ આશરે 50 મીટર ઉપર હશે. 50-60 મીટર ઉપર છે. જી બસ અલ્હમ્દુલિલ્લાહ. હવે તૈયારી કરી છે ને બીજની વાત જોઈ છે નિશાપુર જવા માટે. જે આજે 2 દિવસનો સફર હતો આપણે મસ્જિદમાં, તમને કેમ લાગ્યું? બહુ સારું ફાઇન પસાર થયું છે ને બરોબર પ્રોફિટ માર્યા છે. જે હવે ઇન્શાલ્લાહ નિશાપુર જાય છે જે ને હવે વ્યાજી થાય છે, પાછું વેતુર છે કાલે. તો હવે એવી આશા રાખીએ છીએ કે આ ઝિયારત કબૂલ થાય ને જેટલા નથી આવ્યા બધા આવી શકે. જે ઇન્શાલ્લાહ ઘણા મોમિનીને આ ખ્વાહિશો હોય છે કે તેઓ પણ આ સરજમીનમાં હાજર થાય, તો જરૂર આપણે તેઓ માટે પણ દુઆ કરશું. હા, તો તમે દુઆ કરો તો અમે કરશું. ઇન્શાલ્લાહ. હા. તમને આ ટાઈમ ઉપર તમને તમારા કભીને યાદ આવે છે? આ ટાઈમ પર અત્યારે રહી યાદ આવતા ધર્મ જ યાદ આવે છે, બીજું કાંઈ નહીં. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો શુક્ર. બસ તમારી ઝિયારત કબૂલ ઇન્શાલ્લાહ. શુક્રિયા તમારો. અસલામ વાલેકુમ આસિફ. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. તમારું નામ બતાવશો? મારું નામ છે બિલકિસ ચિનાઈ, જે તમે ક્યાંના રહેવાસી છો? મશંગાની, મેડેગાસ્કાર. જે અટાણે તમે ક્યાં રહો છો? અત્યારે હું હાલ કરી 5 વર્ષ થશે હું લંડનમાં રહું છું. લંડનમાં છો તમે? માશાલ્લાહ. જી હા. તો આ અટાણે તમે આ જગ્યામાં ઊભા છો, એ જગ્યા ક્યાં છે અટાણે? અલ્હમ્દુલિલ્લાહ, આપણે બધાય મસ્જિદમાં આવ્યા છે જી. ઇમામે રઝાની ઝિયારત કરવાને. પાક પરવરદિગારના વસીલાથી બસ આ હવે થોડુંક ઘણું રહ્યું છે બાકી, ને અમારી બધાયની ઝિયારત બસ કહું છું એકદમ સરખી રીતે પસાર થઈ ને અલ્લાહ કબૂલ કરે. ઇલાહી આમીન. તો અટાણે હું તમારો જે વિડીયો પાડી રહ્યો છું, તો સામને મને હરમ ઇમામ રઝા અલૈહિ સલામ દેખાઈ રહ્યું છે. તો જ્યારે તમે હરમને જોશો તમને શું ઇમ્પ્રેશન હોય છે તેમની અંદરમાં? હું જ્યારે હરમને જોઉં છું, ઇમામ રઝાની હરમને હું જોઉં છું, ત્યારે દિલના અંદર એકદમ શકૂન અને શાંતિ મળે છે. અને ત્યારે મને એમ થાય છે કે ઇમામ રઝા આપણા બધાયના સાથે છે. જી ઇન્શાલ્લાહ. ઇમામ હતા ગરીબુલ ગુરબા, એટલે 2 વતન હતા. બે વતન. તો હવે એ કોશિશ કરી રહ્યા છે કે જેઓ જો મુસાફિર છે એની ખિદમત પોતે કરે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણો જે કાફલો છે કંઈ પણ તકલીફ નથી આવ્યો એવો અમને સમાચાર મળ્યા છે કે કંઈ કોઈને પણ કંઈ જાતની તકલીફ નથી. શું તમે કોન્ફર્મ કરો છો? હું કોફી મેં કરું છું, આપણે નહીં પણ ખલકતના માણસો આવે છે અહીંયા ને કોઈ બી ઝિયારત ઉપર જાય છે. ઇમામના મોજીઝાથી કોઈને કાંઈ તકલીફ આવતી જ નથી. માશાલ્લાહ. બસ તમારો ઘણો શુક્રિયા, અને ઇન્શાલ્લાહ તમારી ઝિયારત કબૂલ. આપણી બધાયની ઝિયારત કબૂલ થાય ને જે ઉમેદ લઈને બેઠા છે અલ્લાહ એ લોકોને ઝિયારત નસીબ કરે. મારા સલામો મારા બચ્ચાઓને, મારા પીચી ઝાંફાને, નસરીનને હું આપું છું. મેડેગાસ્કરમાં છે સલીમ પંજુની વાઈફ, એના બચ્ચાને હું યાદ કરું છું દુઆની અંદર. ઇન્શાલ્લાહ. મેરસી સલામુ તમારી. અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. दो मिसरे जवान का मेरी आवाज आ रही है, मैं नजर करूंगा कि हम पयालों की सफारत कुदरत के मीज़ान है और मौला रज़ा और महदी में फर्क यही मामूली है. बहुत जाता हूँ बता रहा हूँ कि मौला रज़ा और महदी में फर्क यही
एक